અત્યાર સુધી જેની આપણે રાહ જોતા હતા કે છેલ્લા લગભગ 10 વર્ષથી રીસર્વેને કારણે ખેડૂત પીડાય છે, એના માટે સરકારે જે છે એ આ વખતે ભૂમિ સીમાંકન યોજના આખી કાઢી છે. એવું લાગે છે કે આમાંથી ઘણા બધા પ્રશ્નોનું સમાધાન તો થશે, પણ ખેડૂત જાગૃત હશે તો વધારે સારી રીતે થશે. સિસ્ટમ આપણે સારી સમજતા હશું તો કદાચ ક્યાંક થોડી ઘણી વહીવટી ક્ષતિઓ જેને કહેવાય, કોઈ અધિકારીની દાંડાઈ પણ કહી શકાય, એમાંથી પણ તમે રસ્તો કાઢી શકશો. તો જે લોકો અહીંયા તાલીમ કેમ્પમાં બેઠા છે એમના માટે આ સૂચના નથી, પણ જે લોકો યુટ્યુબ દ્વારા કે ફેસબુક દ્વારા સાંભળે છે એમના માટે કે આખો ટોપિક બહુ લાંબો છે, 2-2.5 કલાક કે 3 કલાક ચાલવાની ગણતરી કરી, એ પૂરો થાય ત્યારે ખબર. એટલે એના આપણે દરેક વિડીયોની અંદર ભાગ એટલે નંબર આપશું કે ભાગ નંબર 1, ભાગ નંબર 2, ભાગ નંબર 3, એટલે એને સિક્વન્સની ખબર પડે. ફેસબુક વાળાને ખાસ આ જરૂર છે, યુટ્યુબ વાળાની જરૂર નથી. યુટ્યુબમાં તો હું ક્રમશઃ જ મૂકીશ. એટલે યુટ્યુબમાં રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની ચેનલ લખશો, વિડીયો ચેનલ, એટલે એની અંદર સિક્વન્સમાં તમને આ વિડીયો જોવા મળશે. તો ભૂમિ સીમાંકન છે શું? તો છેલ્લા 10 વર્ષમાં જે મોટાભાગની પરેશાની છે એમાં ભૂમિ સીમાંકનમાં આપણે 5 બાબતો ક્ષતિના આપણે ફોર્મ ભરતા હતા. કેટેગરી સરકારે 7 બનાવી છે, જેથી કરીને એનું બધું અલગ અલગ બાયફર્કેશન છે. વાસ્તવમાં જુઓ તો 7 માંથી 2 બાદ કરવાની છે, એટલે 5 જ કેટેગરી સાચી છે. તમે એસઓપી માં જોયું હોય તો કેટેગરી 1 અને કેટેગરી 2 નો ક્યાંય ઉલ્લેખ જ નથી, કારણ કે એક સૂચના જેવી વસ્તુ છે. એટલે જે સુધારા છે એ કેટેગરી 3, 4, 5, 6, 7 ના, એટલે 5 કેટેગરીના છે. સૌપ્રથમ તો પરિપત્ર 5 પાનાનો છે અને 10 પાનાની એસઓપી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ છે. એટલે કે આખા ગુજરાતમાં આ જ ઓપરેટિંગ સિસ્ટમ પ્રમાણે કામ થવું જોઈએ એવી સરકારની અપેક્ષા છે. કેવું કામ થશે તો આપણને આગળ જતા ખબર પડશે. રાધેનિયા દાજે આપણામાં કહેવત છે. એટલે ભૂમિ સીમાંકનની રીસર્વેની જે આપણે ટીકા કરીએ છીએ અને કહીએ છીએ કે રીસર્વે રદ થવો જોઈએ, મેં મારા કોઈ વિડીયોમાં નથી કીધું કે રીસર્વે રદ થવો જોઈએ. કરી શકાય એવી પરિસ્થિતિ નથી. શરૂઆતમાં ટાઈમ હતો, મેરેજ થાય, છૂટાછેડા લેવા હોય તો બને એટલા ઝડપથી લઈ લેવાય. 10 વર્ષ પછી છૂટાછેડા લેવાનો ટાઈમ હોતો નથી. પછી જે કાંઈ થાય એ સુધારવાનો ટાઈમ હોય છે. એટલે ભૂમિ સીમાંકનમાં પણ આ જ છે કે રીસર્વે થયા પછી અનેક ગોટાળાઓ થઈ ગયા હોય, આપણે જમીન વેચી હોય, અદલ બદલના દસ્તાવેજ થયા હોય, ફાલ્ટ પડી ગયા હોય, સમજૂતીઓ થઈ ગઈ હોય, ખર્ચા થઈ ગયા હોય એની અંદર. તો આવા સંજોગોમાં સરકારી પ્રક્રિયા દ્વારા થઈ અને જે ક્ષતિઓ રહી ગઈ છે એનો યથાયોગ્ય ઉકેલ લાવવો એ જ એનો ઈલાજ છે. અને આ માટે આપણે ઘણા બધા સુધારા કીધેલા. 1183 1383 કેટલા નંબરનો વિડીયો હતો? એ વિડીયોની અંદર હા 1038 હતા, 1338 નંબરના વિડીયોમાં આપણે કીધેલું છે. અને એમાંથી ઘણા બધા સુધારા સરકારે લીધેલા છે. અને એનો મેક્સિમમ બેનિફિટ આપણી પાસે જાણકારી હશે તો આવશે, નકર આપણા ગામમાં ભૂમિ સીમાંકન વાળા આવીને વયા જશે અને આપણે રાહ જોતા બેઠા રહીશું. કારણ કે આપણે બધા ખેતીની જગ્યાએ નથી રહેતા. કોઈ સુરત રહીએ છીએ, કોઈ રાજકોટ રહીએ છીએ, કોઈ અમદાવાદ રહીએ છીએ. જમીન તો 200 કિલોમીટર, 500 કિલોમીટર, 50 કિલોમીટર દૂર છે. એટલે નજર એના ઉપર પણ રાખવી પડશે. ભૂમિ સીમાંકનમાં પેલા પરિપત્રથી આપણે શરૂઆત કરી કે પરિપત્ર શું છે. નજર રાખજો, 8 કે 10 મિનિટ થાય એટલે બંધ કરી દેજો, પછી બીજા પાઠમાં જઈશું આપણે. તો ભૂમિ સીમાંકનનો પ્રથમ આપણે પરિપત્રને સમજીએ કે પરિપત્ર નથી વાંચી સમજાવતો, એનો સાર જે છે એ વાંચી સંભળાવું છું. કે ભૂમિ સીમાંકન 12/3/2026 નો પરિપત્ર જે છે એ પ્રથમ લઈએ સમજવા માટે, અને એસઓપી ને પછી લઈએ. તો સૌપ્રથમ તો પેજ 1, પરિપત્રનો પેજ નંબર 1, એમાં સરકારે એક સમિતિની રચના કરી છે. આ સમિતિ પાસે તમારે ઓછું જવાનું છે. ગ્રાઉન્ડની સમિતિ સાચી છે, પણ ગ્રાઉન્ડ સમિતિ વ્યવસ્થિત કામ ન કરે તો આખું મેનેજ કોણ કરશે? એની ફરિયાદ લઈને ક્યાં જશો? તો જે છે જિલ્લા સમિતિ. જિલ્લા સમિતિમાં અધ્યક્ષ સ્થાને છે કલેક્ટર છે, અધિક કલેક્ટર છે, નિવાસી કલેક્ટર છે, ડીઆઈએલઆર પ્રાંત છે, ડેપ્યુટી કલેક્ટર છે, ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડ છે, મામલતદાર, ટીડીઓ, સંપાદન અધિકારી અને સરદાર સરોવર એજન્સીના પ્રતિનિધિ છે. સરદાર સરોવર નચારવાની શું જરૂર પડી? આપણને એમ લાગી તો 1-2 જિલ્લામાં છે, આખા ગુજરાતના તમામ જિલ્લાની અંદર છે. જે જગ્યાએ એની કેનાલ નીકળી છે, લાઈનો નીકળી છે, બધે સંપાદન થયા છે, એ પણ પીડાય છે. એની પણ ડિફેક્ટ આવી છે કે નથી આવી, તો સંપાદન અધિકારીને પણ ભેગો રાખવો જરૂરી છે. એટલે બધા તાલુકામાં નથી, પણ બધા જિલ્લામાં તો છે જ. મારી વાતને સમજો. બધા તાલુકા ઇફેક્ટેડ નથી, પણ બધા જિલ્લા તો છે જ. એટલે જિલ્લા સમિતિમાં એમને પણ રાખ્યા છે, જેથી કરીને દરેક વ્યક્તિ પોતાના ક્ષેત્રના નિષ્ણાંત છે એના માટે ખરેખર શું યોગ્ય નિર્ણય લેવાનો છે
ખેડૂતની ફરિયાદ છે એ પ્રમાણે એનો નિર્ણય કરી શકે, આવો સરકારનો હેતુ છે. જે લોકો વિડીયો સાંભળે છે એને ક્યાંય આપણે આ ભૂમિ સીમાંકનના સરકારની ટીકા નથી કરતા કે વખાણ નથી કરતા. ખેડૂતે ભૂમિ સીમાંકનનો મેક્સિમમ લાભ કઈ રીતે લઈ શકાય એ આપણે સમજાવીએ છીએ. અને એમાં ક્ષતિ રહી ગઈ હોય તો તમે તમારી રીતે કામ કેવી રીતે કઢાવી શકો, એની આગળ અપીલ ક્યાં કરવી એ અત્યારે એસઓપી ની ગાઈડલાઈન ઉપર અપાવીશ ને પછી આ પ્રક્રિયા પતી જાય મહિને 2 મહિને અને હજી જે ગૂંચવાડા નથી ઉકેલાના એ જે તે સમય સમજાવશું. ઇસ્યુ ઉભા થાય ત્યારે કે ઉકેલેના કેમ કાઢવાના છે. હજી તો ગુજરાતના તમામ તાલુકાઓમાં શરૂ નથી થયું. એકાદ જિલ્લાના એક તાલુકામાં શરૂ થયું છે. આમ વારાફરતી જ વારો આવશે. બીજું કોઈ એવું સમજે છે કે આખો તાલુકો હારે લેવાશે, એવું નહીં હોય. એક તાલુકાનો પ્રોગ્રામ નક્કી થશે કે એક તાલુકાની અંદર 40 ગામડા છે તો આ ગામમાં આથી આ તારીખે જશું, આ ગામમાં આથી આ તારીખે જશું, આ ગામમાં આથી આ તારીખે જશું. જેવી તમારા ધ્યાનમાં સરકાર આનું એક પ્રોગ્રામ મૂકે, એની પીડીએફ તમારા હાથમાં આવી એટલે તમારા તાલુકાના તમામ ગામના વોટ્સએપ ગ્રુપમાં એ પીડીએફ જવી જોઈએ. તો જ બધા ખેડૂતને ખબર પડશે ને કે તમારા ગામમાં જાણ ક્યારે આવે છે. નહીતર એ ઉતારો કરી નીકળી જાય. નાનું ગામ છે તો 2 દિવસ, મોટું ગામ છે તો 5 દિવસ. એ કઈ આખો મહિનો ત્યાં પડી રહેવાની નથી. તો આટલી હતી ભૂમિ સીમાંકનની જિલ્લા સમિતિની વાત. હવે જિલ્લા સમિતિ જે છે આખી પ્રક્રિયાનું મૂલ્યાંકન કરશે, દેખરેખ રાખશે અને એની અપીલો હશે, કોઈને વાંધા હશે, ફરિયાદ હશે તો એ સાંભળશે. અને એ સલાહની દેખરેખ નીચે એટલે લેન્ડ સુપરિન્ટેન્ડન્ટ ઓફ લેન્ડ રેકોર્ડ્સ એને કામ કરાવવાનું છે ડીઆરઆર પાસે. એટલે આખી દેખરેખ જે છે એ રાખશે. સંબંધિત કામગીરી આખી જે છે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ સંભાળશે. મામલતદારને ટીડીઓ પ્રચાર પ્રસાર કરશે એવું માની લેવામાં આવે છે. સર્ક્યુલરમાં લખેલું છે પ્રચાર પ્રસાર તમારે ખેડૂતોએ કરવાનો છે. મેં કીધું ને કે ઢોલ વગાડીને મારા વિડીયો જોઈ લેજો કે ભાઈ આ અંગેની જાહેરાત ઢોલ વગાડીને થવી જોઈએ. અમારા વિડીયોમાં બોલેલો છું. એ સરકારે એના માટે યથાયોગ્ય જ કર્યું છે. એના માટે છાપામાં પાના ભરીને જેમ બીજી સભાઓને જાહેરાત આવે છે એવી જાહેરાત નહીં આવે. આના માટે જેવો પ્રોગ્રામ બહાર પડ્યો આખા તાલુકામાં, આખા જિલ્લામાં, આખા તાલુકાની જ વાત કરી તો કોકને તો ધ્યાનમાં આવો ને 50 ગામડામાંથી તો આપણી ફરજ બને કે બાજુના બીજા ગામડાની અંદર આની અંદર પીડીએફ ને રવાના કરો. મને તો લાગે છે એમાં ઓલા બીજાની ઘોડે મારે એક મૂકવું જોઈએ કે જે ન મોકલે ને કાયમાના હમ છે આવે છે ને બીજા વિડીયો. હા નહીતર આમ થાય તો જ આનો સાચો ઉપયોગ